વેલકમ ટુ માય ચેનલ ઇંગ્લિશ સ્કિનશીપ. આ વિડીયોની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ ઇંગ્લિશ વોકેબ્યુલરી એટલે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે કોલોકેશન, એના વિશે વાત કરીશું. ઓકે, કોલોકેશન શું છે? સૌથી પહેલાં જોઈએ તો કોલોકેશન શું છે? શું છે કોલોકેશન? કોલોકેશન એ વર્ડ્સ છે કે જે ભેગા થાય છે અને એક રિલેશનશિપ બને છે. ઓકે, એક ફિક્સ રિલેશનશિપ બનાવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે હેવી રેઇન કહીએ છીએ, બરાબર? આપણે થીક રેઇન નથી કહેતા. પછી હાઈ ટેમ્પરેચર કહીએ છીએ, નોટ ટોલ ટેમ્પરેચર. ટોલ ટેમ્પરેચર નથી કહેતા. મેક અ ડિસિઝન. મેક અ ડિસિઝન એટલે નિર્ણય લો. નિર્ણય લો, બરાબર? પછી જુઓ, બ્રેક ધ ગ્લાસ. બ્રેક ધ ગ્લાસ એટલે બરફ તોડો. બરફ આવે તો બ્રેક આવે. ઓકે, બ્રેક ધ ગ્લાસ, બરફ તોડો. ટેક અ નેપ. ટેક અ નેપ. નેપ સાથે ટેક આપણે વાપરીશું. નિંદ્રા લેવી. નિંદ્રા લેવી. ટેક અ નેપ એટલે નિંદ્રા લેવી. કેચ સમવન્સ અટેન્શન. કેચ સમવન્સ અટેન્શન એટલે કોઈનું ધ્યાન ખેંચો. કોઈનું ધ્યાન ખેંચો. રન આઉટ ઓફ ટાઈમ. રન આઉટ ઓફ ટાઈમ એટલે સમય સમાપ્ત થઈ ગયો છે. સમય સમાપ્ત થઈ ગયો છે. ઓકે, સેવ ટાઈમ. સેવ ટાઈમ એટલે સમય બચાવો. સેવ ટાઈમ, સમય બચાવો. ઓકે, પછી હેવ અ કોન્વર્સેશન. હેવ અ કોન્વર્સેશન એટલે વાતચીત કરો. હેવ અ કોન્વર્સેશન, વાતચીત કરો. રીચ અ કોમ્પ્રોમાઇઝ. રીચ અ કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન સુધી પહોંચો. સમાધાન સુધી પહોંચો. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. ઓકે, મિસ ધ ડેડલાઇન. મિસ ધ ડેડલાઇન એટલે સમય મર્યાદા ચૂકી ગયા. સમય મર્યાદા ચૂકી. મિસ ધ ડેડલાઇન એટલે સમય મર્યાદા ચૂકી. ફેસ અ ચેલેન્જ. ફેસ અ ચેલેન્જ પડકારનો સામનો કરો. પડકારનો સામનો કરો. પે અટેન્શન. પે અટેન્શન ધ્યાન આપો. પે અટેન્શન ધ્યાન આપો. ગીવ ફીડબેક. ગીવ ફીડબેક એટલે અભિપ્રાય આપો. ફીડબેક એટલે અભિપ્રાય આપો, બરાબર? અભિપ્રાય આપો. ફીડબેકની વાત આવે તો ગીવ જ આવે, બરાબર? ટેક અ બ્રેક. ટેક અ બ્રેક વિરામ લો. હવે અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેમાં બધા જ ટેન્સીસના વિડીયો છે, તો એ તમે આ વિડીયો જોયા પછી જરૂરથી જોજો. ઓકે, મેક એન એફર્ટ. મેક એન એફર્ટ એટલે પ્રયાસ કરો. પ્રયાસ કરો. મેક એન એફર્ટ પ્રયાસ કરો. કીપ ઇન ટચ. કીપ ઇન ટચ એટલે સંપર્કમાં રહો. સંપર્કમાં રહો. રીચ અ કોન્સેન્સસ. કોન્સેન્સિયસ એટલે સર્વસંમતિ હોવી. એટલે સર્વસંમતિ સુધી પહોંચો. સર્વસંમતિ સુધી પહોંચો. બ્રેક અ હેબિટ. બ્રેક અ હેબિટ એટલે એક આદત તોડો. એક આદતને છોડો એવું પણ થાય. ઓકે, આદતને બ્રેક કરવાની છે. ફેસ અ કોન્સિક્વન્સીસ. ફેસ અ કોન્સિક્વન્સીસ એટલે પરિણામનો સામનો કરો. કોન્સિક્વન્સીસ એટલે પરિણામ. ઓકે, પરિણામનો સામનો કરો. મેક પ્રોગ્રેસ. મેક પ્રોગ્રેસ. પ્રોગ્રેસની સાથે મેક જ આવે. પ્રગતિ કરો. પ્રગતિ કરો. ટેક અ રિસ્ક. ટેક અ રિસ્ક એટલે ખતરો ઉઠાવો. ટેક અ રિસ્ક એટલે ખતરો ઉઠાવો. મેક અ ડિફરન્સ. મેક અ ડિફરન્સ એટલે કંઈક અલગ કરો. મેક અ ડિફરન્સ કંઈક અલગ કરો. ટેક ઇન્ટુ અકાઉન્ટ. ટેક ઇન્ટુ અકાઉન્ટ એટલે ધ્યાનમાં લેવું. ટેક ઇન્ટુ અકાઉન્ટ એટલે ધ્યાનમાં લેવું. હેવ એન ઇમ્પેક્ટ. હેવ એન ઇમ્પેક્ટ એટલે અસર પડે છે. અસર પડે છે. ઇમ્પેક્ટ પડવું એટલે અસર પડી, બરાબર? બ્રેક ધ ન્યૂઝ. બ્રેક ધ ન્યૂઝ એટલે સમાચાર તોડી નાખો. એટલે તોડી નાખે એવા સમાચાર. બ્રેક ધ ન્યૂઝ. ઓકે, બ્રેકિંગ ન્યૂઝ એમ કહીએ ને આપણે.
પે ટ્રિબ્યુટ એટલે શ્રદ્ધાંજલિ આપવી. પે ટ્રિબ્યુટ એટલે શ્રદ્ધાંજલિ આપવી. ફેસ ધ રિયાલિટી વાસ્તવિકતાનો સામનો કરો. મેક એન એક્સેપ્શન એટલે અપવાદ બનાવો. મેક એન એક્સેપ્શન એટલે અપવાદ બનાવવો. પછી ટેક રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી લો. રીચ એન અગ્રીમેન્ટ એટલે એક કરાર સુધી પહોંચો. કીપ અ પ્રોમિસ વચન રાખો. હેવ અ ફિલિંગ એટલે લાગણી છે. ફિલિંગ એટલે લાગણી હોવી. ઓકે, લાગણી છે. બરાબર. બ્રેક ધ સાયકલ એટલે ચક્ર તોડી નાખો. સાયકલ એટલે એક સાયકલ જે ચેન ચાલતી હોય એ. પે ધ પ્રાઇસ એટલે કિંમત ચૂકવો. મેક અ સજેશન એટલે સૂચન આપો. ટેક એડવાન્ટેજ લાભ લેવો. પછી રીચ આઉટ એટલે પહોંચી જવું. ક્યાંક પહોંચી જવાની વાત કરતા તો રીચ આઉટ. આઈ રીચ આઉટ ધેર. કીપ અ સિક્રેટ એટલે ગુપ્ત રાખ. કોઈક વસ્તુ ગુપ્ત રાખવાની હોય તો કહેવાનું કોઈને કીપ અ સિક્રેટ. ઓકે, ગુપ્ત રાખે ને. મેક અ સ્ટેટમેન્ટ એટલે વાક્ય બનાવવું. ટેક અ ચાન્સ એટલે મોકો લઈ જો. ટેક અ ચાન્સ. રીચ અ કન્ક્લુઝન એટલે નિષ્કર્ષ પર પહોંચવું. નિષ્કર્ષ પર પહોંચો. કીપ એન આઈ ઓન એટલે નજર રાખો. મેક અરેન્જમેન્ટ એટલે વ્યવસ્થા કરો. ટેક એક્શન એટલે પગલાં લેવા. હેવ અ ડ્રીમ એટલે એક સ્વપ્ન છે. ઓકે, હેવ અ ડ્રીમ મારે એક સ્વપ્ન છે. ઓકે. પછી બ્રેક ધ રૂલ્સ એટલે નિયમો તોડો. પે અટેન્શન ટુ એટલે ની ઉપર ધ્યાન આપો. પે અટેન્શન ટુ. મેક એન અપોઇન્ટમેન્ટ એટલે મુલાકાત માટે સમય ફાળવો. મેક એન અપોઇન્ટમેન્ટ મુલાકાત માટે સમય ફાળવો. ટેક કેર કાળજી રાખો. એટલે કાળજી રાખો. પછી રીચ આઉટ ટુ એટલે સુધી પહોંચો. અને રીચ આઉટ ટુ એટલે સુધી પહોંચો. બરાબર. પછી કીપ અ જર્નલ એટલે એક જર્નલ રાખો. મેક અમેન્ડ્સ એટલે સુધારો કરો. ટેક ધ બ્લેમ એટલે દોષ લો. હેવ એન આઈડિયા એક વિચાર છે. પછી બ્રેક ધ સાયલેન્સ એટલે મૌન તોડો.
પે અ વિઝિટ. પે અ વિઝિટ એટલે મુલાકાત ચૂકવો. મુલાકાત માટે કંઈક ચૂકવવું પડે ને, એને કહેવાય પે અ વિઝિટ. ઓકે. મેક એઝ્યુમ્શન. એઝ્યુમ્શન એટલે ધારણા કરવી. ધારણા અને મેક એટલે કરો. એઝ્યુમ્શન કરો, ધારણા કરો. મેક એઝ્યુમ્શન, ધારણા કરો. ટેક અ લુક. ટેક અ લુક એટલે કે જરા જોઈ લો. ટેક અ લુક, જરા જોઈ લો. રીચ અ ગોલ. રીચ અ ગોલ એટલે લક્ષ્ય સુધી પહોંચો. લક્ષ્ય સુધી પહોંચો. કીપ અ ડિસ્ટન્સ. કીપ અ ડિસ્ટન્સ એટલે અંતર રાખો. કીપ અ ડિસ્ટન્સ, અંતર રાખો. મેક એન એક્સેપ્શન. અપવાદ બનાવો. મેક એન એક્સેપ્શન એટલે અપવાદ બનાવો. ઓકે. પછી ટેક નોટ્સ. ટેક નોટ્સ એટલે નોંધ લેવી. ટેક નોટ્સ, નોંધ લેવા. નોંધ લો. ઠીક હે. હેવ એન ઓપિનિયન. હેવ એન ઓપિનિયન એટલે અભિપ્રાય રાખો. અભિપ્રાય રાખો. હેવ એન ઓપિનિયન, અભિપ્રાય રાખો. પછી પે ધ બિલ્સ. પે ધ બિલ્સ, બિલ ચૂકવો. પે ધ બિલ્સ, બિલ ચૂકવો. મેક અ રિક્વેસ્ટ. મેક અ રિક્વેસ્ટ એટલે વિનંતી કરો. વિનંતી, રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી અને મેક એટલે કરો. ઓકે. વિનંતી કરો. ટેક અ મોમેન્ટ. ટેક અ મોમેન્ટ થોડો સમય લો. થોડો સમય લો. રીચ અ માઇલસ્ટોન. એક સીમા ચિહ્ન સુધી પહોંચો. રીચ અ માઇલસ્ટોન, એક સીમા ચિહ્ન સુધી પહોંચો. કીપ અ બેલેન્સ. કીપ અ બેલેન્સ એટલે સંતુલન રાખો. સંતુલન રાખો. ટેક અ સ્ટેન્ડ. ટેક અ સ્ટેન્ડ એટલે સ્ટેન્ડ લો. કંઈક વસ્તુ માટે બોલો. એને ટેક અ સ્ટેન્ડ કહેવાય. ઓકે. સ્ટેન્ડ લો. મેક અ રિઝોલ્યુશન. રિઝોલ્યુશન એટલે ઠરાવ. ઓકે. મેક અ રિઝોલ્યુશન એટલે ઠરાવ કરો. ઠરાવ કરો. હેવ અ પર્પઝ. હેવ અ પર્પઝ એટલે એક હેતુ છે. ઓકે. એક હેતુ છે. એનો એક હેતુ છે. હેવ અ પર્પઝ. મેક અ ડિફરન્સ. મેક અ ડિફરન્સ એટલે કંઈક અલગ કરો. મેક અ ડિફરન્સ, કંઈક અલગ કરો. ટેક ઇન્ટુ અકાઉન્ટ. ટેક ઇન્ટુ અકાઉન્ટ એટલે ધ્યાનમાં લેવા. ટેક ઇન્ટુ અકાઉન્ટ એટલે ધ્યાનમાં લેવા. હેવ એન ઇમ્પેક્ટ. હેવ એન ઇમ્પેક્ટ એટલે અસર પડે છે. હેવ એન ઇમ્પેક્ટ, અસર પડે છે. ફેસ ધ રિયાલિટી. ફેસ ધ રિયાલિટી એટલે વાસ્તવિકતાનો સામનો કરો. વાસ્તવિકતાનો સામનો કરો. ટેક એડવાન્ટેજ. ટેક એડવાન્ટેજ એટલે લાભ લેવો. ટેક એડવાન્ટેજ, લાભ લેવો. રીચ આઉટ. રીચ આઉટ એટલે પહોંચી જવું. રીચ આઉટ, પહોંચી જવું. હેવ અ પાર્ટી. હેવ અ પાર્ટી એટલે પાર્ટી કરો. પાર્ટી કરો. પછી ગેટ અ જોબ. ગેટ અ જોબ એટલે નોકરી મેળવો. ગેટ અ જોબ, નોકરી મેળવો. બ્રેક ધ ગ્લાસ. બ્રેક ધ ગ્લાસ, બરફ તોડો. બરફ તોડો. ફેસ અ ચેલેન્જ. ફેસ અ ચેલેન્જ એટલે પડકારનો સામનો કરો. પડકારનો સામનો કરો. બ્રેક અ હેબિટ એટલે એક આદત તોડો. એક આદત તોડો. મેક અ મિસ્ટેક. મેક અ મિસ્ટેક, ભૂલ કરો. મેક અ મિસ્ટેક એટલે ભૂલ કરો. ગીવ ફીડબેક. ગીવ ફીડબેક, અભિપ્રાય આપો. ગીવ ફીડબેક, અભિપ્રાય આપો. મેક પ્રોગ્રેસ. મેક પ્રોગ્રેસ, પ્રગતિ કરો. મેક પ્રોગ્રેસ, પ્રગતિ કરો. પછી ટેક અ શાવર. ટેક અ શાવર એટલે સ્નાન લો.
ટેક્સ આવર્સ નાન લો. હવે અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે, તો એ વિડીયો જોજો અને પ્રેક્ટિસ કરો, સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, થેન્ક યુ. વિડીયો જોવા માટે આભાર. અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ, સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને સૌથી પહેલાં મળી જશે.